એક્ટિવા હવે જૂની થઈ ગઈ છે, હવે બદલાઈ નાખો ને. જૂની તો તુંય થઈ ગઈ છો, મેં કાંઈ કીધું? સાંભળો તો, શાક કેવું બન્યું તું? અરે જોરદાર બન્યું તું. પણ આ છોકરો તો એમ કહેતો તો નથી હારી બની. હવે એને શું ખબર પડે? હવે એ છોકરો નાદાન છે. એક વખત લગ્ન થઈ જાય ને એટલે ખબર પડી જાય કે ઘરમાં શાંતિ બનાવવા માટે શું બોલવું શું ન બોલવું. એક કામ કર, તું મારા માટે ચા બનાવી. દીકરા, સુખ સહન ન થતું હોય ને તો લગ્ન કરાય. જો સાંભળ, આપણે જીવનમાં આગળ વધવું હોય ને તો ખરાબ માણસની સંગતમાં નહીં રહેવાનું. નમસ્કાર, કસ્ટમર કેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું છું? એ મેડમ, હું દારૂ નથી પીતો તોય તમારા કંપનીમાંથી કોલ ને મેસેજ આવે તમારો પેક ખતમ થઈ જવાનો છે. એ સર, એ તમારા દારૂના પેકનું નહીં, એ રિચાર્જના પેકનું કે છે. પણ પૈસા આપો ને. શું કરવું છે? મારે વાળ સીધા કરાવવા જવું છે. એ તો ઘરે કરી લઈને. પણ હવે ઈ ઘરે ન થાય. શું કામ ન થાય? મારા આખા ખાનદાનને તે સીધા કરી નાખ્યા, વાળ ન થાય? કઈ ગર્લફ્રેન્ડ બનીશ મારી? અરે હું પરણેલી છું. તો હું ક્યાં લગ્ન કરવાનું કહું છું, ગર્લફ્રેન્ડ બનવાનું જ કહું છું. અય, આ ફોન જોઈને મારી આંખો ખરાબ થઈ ગઈ છે. તો મારી સામું જોઈ લે. એટલે હવે મારે મગજે ખરાબ કરવાનું.